ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ગાઈસ, અમે રોજે રોજ વિડીયો બનાવીએ એ તમે જરૂરથી સપોર્ટ કરજો અમને. ઓકે, તો ગાઈસ ગુડ મોર્નિંગ આરતી, ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ કૃપેશ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો? અત્યારે ઉઠ્યા છીએ એટલે હવે ચા બાપી મજા આવશે. ચા બાપી મૂડ આવશે. તો ચાલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો બનાવીએ. ઓકે ગાઈસ, જો અહીંયા ઘણી દિયાબત્તી કરી દીધા છે કૃપેશે. શું કહેવું? અને અહીંયા મેં ચા બનાવી દીધી, પરોઠા બનાવું અને મમ્મી તૈયાર થાય. મમ્મી બી નાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ગાઈસ, ચલો ફટાફટ આપણે પરોઠા બનાવીએ. ઓકે, તો મિત્રો, આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. બરોબર, તૈયાર થઈને દિયાબત્તી બધું કરી દીધું છે. હવે આપણે નાસ્તો કરીશું. નાસ્તામાં બની રહ્યા છે પરોઠા અને ખમણ છે, સેવ છે અને સમોસા છે. તો આવી જાઓ, જેને ખાવું હોય જલ્દી આવી જાઓ ફટાફટ. બરાબર, કારણ કે આપણને સવારે બહુ ફૂલ નાસ્તો જોવો છે ભાઈ. તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે પરોઠું, ચા, સમોસા, ખમણ. તો ચાલો. પરોઠું? હા, તો અહીંયા કૃપેશ બી છે, મમ્મી છે, પરોઠા ને ભાઈ, પરોઠું ખાવા આરતી બી છે. એ તો ગાઈસ, ત્યાં પરોઠું તો પરોઠું જ કહેવાય, એવું ના હોય. શું કહેવું? ના, પરોઠા કહેવાય. પરોઠું કોઈ જોતી લાવો. ગાઈસ, નાસ્તાનું કામ તો પતી ગયું. હવે હું શ્રીવાસને માલિશ કરું છું. માલિશ કરીને મમ્મી નવડાવશે અને મેં રોટલીનો લોટ બાંધી દીધો. તો હવે આપણે શાક બનાવશું શ્રીવાસના કરીને. નાસ્તો વિધિ આવી છે. તો વિધિ ભાઈના રમાડવા માટે આવી ખાસા દિવસ પછી. અને ગાઈસ, હું તમને એક બીજી વાત કહેવાની હું કે આજે અમારા ઘરમાં એક નવી વસ્તુ આવવાની, તો એ સરપ્રાઈઝ રહેશે. આગળ રહેજો, હું તમને બતાવીશ કે સરપ્રાઈઝ શું છે. તો ગાઈસ, મેં તમને કીધું હતું કે હું તમને એક સરપ્રાઈઝ બતાવીશ. તો ચલો બતાવું. જો ગાઈસ, અમારા ઘરમાં એક નવી વસ્તુ એડ થઈ છે. અમારા કૃપેશે નવી વસ્તુ મંગાવી છે. તો ગાઈસ, જો એકણ કૃપેશે અમારા માટે ટીવી મંગાવી છે. તો ગાઈસ, જો ચેક કરે છે, જલ્દી ફિટ થઈ જશે. તો ગાઈસ, પપ્પાનો તો ઉતાવળ છે કે હાલ જ કર દો. મમ્મી, કેવું લાગે છે? કેવું લાગે છે નવી ટીવી આવી? આરતી તો હવે જશે જ નહીં. હવે ફાવશે એમને મહેસાણા રહીશું હવે. શું કહેવું? કમ્પ્લીટ ટકા. થેન્ક યુ કેપી. ચાલુ કરવું થાય ના, એ હવે જો અમે અમારા હોલનું બધું બેઠક રૂમનું ફેરફાર કરી દીધો છે. ચમક મારી ડિલિવરી આવવાની હતી એટલા માટે અમે બેડ અહીંયા લાવ્યા હતા અને સોફો પેલા રૂમમાં લઈ ગયા હતા. તો ફાવતું નહોતું, જગ્યા બહુ જ રોકાતી હતી. તો એના હિસાબે ઘર આખું બધું બહુ સંઘળાચ રહેતું હતું. હું તમને બતાવું કે મેં કેવું કર્યું છે. તો ગાઈસ, પહેલાં અમારે આવી રીતે હતું, સોફા આવી રીતે. અને ગાઈસ, કારણ અમારો બેડરૂમ હતો, બેડ અમે ત્યાં લઈ ગયા હતા. તો અમે પાછો ફરીથી બેડ અહીંયા લાવી દીધો અને સોફા પાછા અહીંયા કરી દીધા. તો કેવું લાગે છે હવે મમ્મી? હવે ફાવી નહીં કોઈ હવે હે. અને હવે ટીવી જોવાની બી તકલીફ ના પડે. તો અહીંયા શિવાસ ભાઈ તો રમી રહ્યા છે. શિવ અને દાદા જોડે, એ બી દાદા જોડે તો બહુ જ ખુશ રહે મારા દીકરો. જમવામાં આજે ઈલોળી બટાકાનું શાક, પછી રોટલી, છાશ, ગોળ
બધું અમારે રેગ્યુલર જુઓ છે એટલે બધા જમવા બેસી ગયા છે. તો ચલો મિત્રો જમવા માટે. તો ગાઈસ આજે તમે કશું વધારાનું કર્યું નહીં. આજે તમે ખીચડી વઘારી છે અને ભાખરી બનાવીશ. તો ચાલો ગાઈસ આઈકન આરતી પહેલાને ઊંઘાડે છે અને વિધિ બેઠી છે. મમ્મી આરામ કરે છે થોડો. ગાઈસ પપ્પા આજે તો આવવાના છે આરતી કરીને. હમણાં આવશે તો આગળ બની રહેજો. ઓકે તો ગાઈસ અમે ખાવા બેસી ગઈ. આજે ખાવામાં છે વઘારેલી ખીચડી, દૂધ અને ભાખરી અને આરતી એ બેઠી. પછી પપ્પા આવી ગયા છે મંદિરથી આરતી વગાડીને અને અહીંયા મમ્મી સીમાસર આખે જાય ને ખાધી જાય. ચાલ કહું કરીએ અમારા ટેણું રહેતું નહીં. અને આજે તો મિહિરભાઈ આવ્યા છું. શું કેવું મિહિરભાઈ તમે છો? અને વિધિ બેને શું આ બે છોકરાને હા ને એવું હોય ને કે અમારા વગર ફાવતું જ નહીં એટલે ગમે એમ કરી નાઈ જ જાય. હો કેવું મિહિર? તાણ અમને ફાવતું નહીં એટલે આ તો અત્યારે 10માં ભણવાનું ચાલુ હોય એટલે અમે બહુ ફોર્સ નહીં કરતા પણ તો એ આવે ને તો સારું લાગે. ચમકા બે છોકરા હોય ને પહેલાના પછી એટલા આમ ખુશ છે ને એને જોવાના ને એ બે છોકરા નહીં ગમતું ને એને પેલા ટેણિયા નહીં એવું કે અમને એના જોગ નહીં ગમતું. હા તો ગાઈસ હોય તો રાત પડી ગઈ છે. ફરીથી આપણે મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ પણ મત ભૂલતા. અને પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો. મને તમારા બધાના સપોર્ટની બહુ જ જરૂર છે. તો ચલો ત્યાં સુધી બાય, ટાટા, ગુડ નાઇટ. અને ગાઈસ જુઓ ગાઈસ હોય તો આરતી ઊંઘી છે, પેલે મિહિર ઊંઘ્યો છે, અહીંયા વિધિ ઊંઘી છે. હજી મમ્મી પપ્પા આવશે અહીંયા અને કૃપેશ મારી બાજુમાં ઊંઘશે. તો ગાઈસ હવે તો બહુ જ ઊંઘ ચડી છે. સિંહાસ બી સૂઈ ગયો છે. તો ચલો બાય, ટાટા.